હેલો વિદ્યાર્થી મિત્રો, હું પ્રસાદ પંચાલ. છેલ્લે આપણે લિંગી પ્રજનન ઉપર આવ્યા હતા. ઘણી બધી વાત કરી તેમાં લિંગી પ્રજનનની. તેમાં લિંગી પ્રજનનમાં આગળ જોઈએ એક વૃદ્ધત્વ, જેને આપણે જીર્ણતા પણ કહી શકીએ, તે તબક્કા વિશે વાત કરીએ. તો જેમ આપણે વાત કરી હતી કે જુવેનાઇલ તબક્કો, તો જુવેનાઇલ તબક્કો શું કરતો હતો? તો કે તે પ્રજનનના તબક્કાની શરૂઆત કરતો હતો. તે જ રીતે પ્રજનનના તબક્કાનો અંત એટલે એવું કહી શકાય કે વૃદ્ધત્વની શરૂઆત થાય. તેમાં એક એવું કહી શકાય કે એક જીર્ણતા નક્કી કરતું પરિમાણ છે. જીર્ણતા એટલે કે વૃદ્ધત્વ નક્કી કરતું પરિમાણ, કે પ્રજનનનો તબક્કાનો અંત આવે ત્યારબાદ જીર્ણતાની શરૂઆત થાય. તો તેના વિશેની વાત કરીએ તો કે સજીવ જે છે એ સમગ્ર જીવન દરમિયાન વિવિધ અવસ્થાઓમાંથી પસાર થાય. એ વિવિધ અવસ્થાઓમાંથી પસાર થવા માટે તેઓ શક્તિ અને દ્રવ્યોનો ઉપયોગ કરે છે. પોતાના જીવનકાળ દરમિયાન તેઓ વિવિધ અવસ્થાઓમાંથી પસાર થવા માટે શક્તિ અને દ્રવ્યોનો ઉપયોગ કરે, અને તે શક્તિ અને દ્રવ્યોનો ઉપયોગ ચયાપચયની ક્રિયાઓ કરવા માટે તેઓ કામ કરે છે. હવે આગળ એક વસ્તુ આપણે સમજી ગયા છીએ, તે ફરીથી હું રિપીટ કરવા જઈ રહ્યો છું. તમે 11મા ધોરણમાં બી ભણ્યા છો કે સમજો વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે શરીરમાં ચય ક્રિયાઓનું પ્રમાણ અપચય કરતાં વધુ હોય, સમજો, અપચય કરતાં વધુ હોય ત્યારે હંમેશા શું થાય છે? વૃદ્ધિ પ્રેરાય. ક્લિયર? આપણને ખબર છે કે ચયાપચય 11માં તમે ભણ્યા હશો, ચય વત્તા અપચય એમ કહીએ છીએ આપણે, બરાબર? તો તેમાં ચય ક્રિયાઓનું પ્રમાણ અપચય કરતાં વધુ હોય તો તેમાં વૃદ્ધિ પ્રેરાય છે. પરંતુ જ્યારે ચય ક્રિયાનું પ્રમાણ અપચય કરતાં ઓછું હોય, એટલે કે અપચયનું પ્રમાણ ચય ક્રિયા કરતાં કેવું છે? વધુ. તો તેમાં એમ કહી શકાય કે વૃદ્ધત્વ પ્રેરાય છે અથવા વૃદ્ધત્વ સર્જે છે. આ માટે વૃદ્ધત્વ આપણે એનો શબ્દ પ્રસ્થાપિત કરી શકીએ કે વૃદ્ધત્વ એક વિઘટનાત્મક પ્રક્રિયાઓનું વધતું પ્રમાણ. આ ખૂબ જ મહત્વનો મુદ્દો MCQ માટે, કે વૃદ્ધત્વ એક પ્રકારની વિઘટનાત્મક પ્રક્રિયાઓનું વધતું પ્રમાણ. વિદ્યાર્થી મિત્રો સમજો શું છે? વિઘટન થાય. વિઘટન એટલે કે કોઈ પણ પ્રક્રિયાઓનું પૂર્ણ થવું, એટલે કે ઓછું થવું. તો શરીરમાં વિઘટનાત્મક પ્રક્રિયાઓ સ્ટાર્ટ થાય તો શરીરમાં જે વૃદ્ધિ છે એ વૃદ્ધિ ધીમે ધીમે શું થતી જાય? સંકોચાતી જાય અથવા ઓછી થતી જાય. તેના કારણે એક વૃદ્ધત્વની શરૂઆત થાય. થોડીક ચર્ચાના વિશે વધારે કરીએ આગળ. તે ઉપરાંત વૃદ્ધિના અંત બાદ જે વૃદ્ધત્વ જોવા મળે છે એ વૃદ્ધત્વમાં થતા ફેરફારની વાત કરીએ તો શું થાય એમાં? તો કે એમાં શરીરમાં આનુષંગિક ફેરફારો થતા જોવા મળે, બરાબર? તો તે દરમિયાન ચયાપચયનો જે દર છે એ દર ધીમો થાય. ચયાપચય શરીરની બધી જે ક્રિયાઓ છે એ બધી ધીમી પડવા લાગે. અને છેલ્લે એ ચયાપચયનો દર ધીમો પડવાનું રીઝન, એટલે કે એનું કારણ શું? તો કે તે દરમિયાન જીવનચક્ર છે
એ જીવન ચક્રનો અંતિમ તબક્કો કહેવામાં આવે છે. અને જીવન ચક્રનો અંતિમ તબક્કો તે શું સૂચવે છે? તો કે તે મૃત્યુમાં છેલ્લે પરિણમે છે. દેટ મીન્સ કે એવું કહી શકાય કે જુવેનાઇલ તબક્કો જો તેમાં વૃદ્ધિ એટલે કે પ્રજનનની શરૂઆતનો તબક્કો, ત્યારબાદ પ્રજનન પૂર્ણ થાય અંતનો તબક્કો જેનાથી શરૂઆત થાય છે વૃદ્ધત્વની, અને ધીમે ધીમે એ છેલ્લે મૃત્યુ તરફ દોરી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ સજીવ એટલે કે વનસ્પતિ અને પ્રાણી બંનેમાં આ ઘટના થતી જોવા મળે છે. તો આ બંને જે છે વનસ્પતિ અને પ્રાણી એ પોતાના જીવનચક્ર દરમિયાન આ 3 તબક્કાઓ, કયા 3 તબક્કાઓ? તો કે એમાં સૌથી પહેલાં આવશે જુવેનાઇલ, જેને પરિપક્વન કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રજનન તબક્કો, અને અંતમાં છેલ્લે જોવા જઈએ વૃદ્ધત્વ તબક્કો. તો આ રીતે 3 જે જુવેનાઇલ તબક્કો, પ્રજનન તબક્કો અને વૃદ્ધત્વ તબક્કો જે છે તે વનસ્પતિ અને પ્રાણીમાં કાળક્રમે પોતાના જીવનચક્ર દરમિયાન જોવા મળે છે. તો એક બીજી વાત કરીએ તો કે આ 3 તબક્કાનો મુખ્ય આધાર શેના પર રહેલો છે? તો કે આ 3 તબક્કાઓ વચ્ચેનો જે ઘટના થાય છે એ ઘટનાનો મુખ્ય તબક્કો અંતઃસ્ત્રાવોની અસરમાં તે મુખ્ય જોવા અંતઃસ્ત્રાવોની અસરથી આ 3 તબક્કા કામ કરતા હોય છે, એટલે કે તેના પર તેનો મુખ્ય આધાર રહેલો છે. તે ઉપરાંત અમુક પર્યાવરણીય પરિબળો અને અંતઃસ્ત્રાવો વચ્ચે થતી જે આંતરક્રિયાઓ છે એ આંતરક્રિયાઓથી અભિવ્યક્તિનું નિયંત્રણ થતું હોય છે. થોડોક સાયન્ટિફિક વર્ડ છે, બધા સમજાવી દઈએ કે પર્યાવરણીય પરિબળો. હવે આ જે મેં તમને તબક્કો કીધો, સજીવ જન્મે છે, વૃદ્ધિ થાય છે, પ્રજનન કરે છે અને છેલ્લે વૃદ્ધત્વ થઈને મૃત્યુ પામે છે. તો કે આ કાળક્રમ છે. તો આ કાળક્રમનો આખો મુખ્ય આધાર શું છે? તો કે થોડીક પર્યાવરણીય પરિબળોની અસર થાય અને તે સાથે શરીરમાં પેદા થતા અંતઃસ્ત્રાવોની આંતરક્રિયાઓનું નિયમન દ્વારા આ જે અભિવ્યક્તિ રચાય છે. અભિવ્યક્તિ કેવી? તો કે જન્મથી મૃત્યુ સુધીનો આખો તબક્કો જે છે એ તબક્કાના આધારે તેનું નિયંત્રણ થતું હોય છે અને છેલ્લે કોઈ પણ સજીવ જે છે તે મૃત્યુ પામે છે. હવે આ વૃદ્ધત્વ જે છે વિદ્યાર્થી મિત્રો, તે વૃદ્ધત્વ સંપૂર્ણ રીતે આપણે સમજી શકતા નથી. તો આ વૃદ્ધત્વને સમજવા માટે, એટલે કે વૃદ્ધત્વના અભ્યાસ માટે નું જે વિજ્ઞાન છે એ વિજ્ઞાનને ગેરેન્ટોલોજી MCQમાં પૂછાઈ શકે તેવો ગેરેન્ટોલોજી કહેવામાં આવે છે. તો આ સંપૂર્ણ વાત થઈ વૃદ્ધત્વની. હવે આગળ વધીએ લિંગી પ્રજનનની ઘટનાઓ પર. વિદ્યાર્થી મિત્રો, લિંગી પ્રજનનની ઘટના વિશે વાત કરીએ તો કે દરેક સજીવ જે છે એ પુખ્તતાએ પહોંચ્યા પછી લિંગી પ્રજનન જેવી ઘટના દર્શાવે છે. જે બંધારણીય રીતે આ જે લિંગી પ્રજનનની જે ઘટના છે એ બંધારણીય રીતે જોવા જઈએ
તો તે સરખાપણું દર્શાવે છે. સમજો, સરખાપણું દર્શાવે, પરંતુ તેના દ્વારા એટલે કે લિંગી પ્રજનન કરવામાં આવે એ લિંગી પ્રજનનથી ઉત્પન્ન થતી જે સંતતિ છે એ ઉત્પન્ન થતી સંતતિમાં એટલે કે રચનામાં સ્પષ્ટપણે જુદાપણું આપણે જોઈ શકીએ છીએ. જોવા મળે છે. સિમ્પલ એક વાત કહીએ, અને એક ઉદાહરણ પછી સમજાવું તમને, એના પહેલાં આપણે સમજી લઈએ તો કે આ ઘટના જે છે એ ઘટનાઓ એટલે કે લિંગી પ્રજનનની જે ઘટના છે એ નિયંત્રિત ક્રમમાં થાય. એક ઉદાહરણ દ્વારા તમને સમજાવીશ. નિયંત્રિત ક્રમમાં થાય અને આ બધા જ કિસ્સામાં લિંગી પ્રજનનની લાક્ષણિકતા એક છે. બધામાં જ, બધા જ સજીવોમાં તમે લિંગી પ્રજનન જુઓ, એ વનસ્પતિ હોય કે પ્રાણી હોય, તેમાં તમે લિંગી પ્રજનનની એક ઘટના કહો. હવે એ ઉદાહરણ કઈ રીતે સમજી શકાય? મેં તમને પહેલાં જ કીધું કે બંધારણીય સરખાપણું દર્શાવે. એ બંધારણ કેવું હોય તો કે એની લાક્ષણિકતા પણ આપણે કહી શકીએ કે લાક્ષણિકતા શું દર્શાવે છે. તો એ લાક્ષણિકતા એમ કહેવા માંગે છે કે કોઈ પણ જાતિઓમાં નર અને માદા જન્યુઓનું જોડાણ થાય. જે આપણને ખબર છે કે નર જન્યુ અને માદા જન્યુના જોડાણથી યુગ્મનજ તૈયાર થાય છે. ઓકે, હવે એક હું તમને સમજાવવા માગું છું એ વસ્તુ અહીંયા જોઈએ કે નરજન્યુ જે છે તમારા વિદ્યાર્થી મિત્રો, નરજન્યુ અને માદાજન્યુ આપણે આખી ઘટના જોઈશું હવે આગળ. એનું જોડાણ થાય છે જે આપણે જોયું તે બધા જ બંધારણીય રીતે સરખાપણું દર્શાવે છે, પરંતુ તેનાથી ઉત્પન્ન થતી સંતતિ એટલે કે યુગ્મનજ તૈયાર થાય. પછી ધીરે ધીરે યુગ્મનજનું ફલન થાય, ફલન બાદ ગર્ભ વિકાસ થાય. એ ગર્ભ વિકાસ દરમિયાન ગર્ભ વિકાસ અને છેલ્લે ભ્રૂણનો વિકાસ થાય. અને ભ્રૂણ વિકાસ થઈ ગયા પછી કાળક્રમે એક નવી સંતતિ ઉત્પન્ન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ આખી ઘટના જે છે આના દ્વારા સમજી શકીએ. ધારો કે નરજન્યુ અને માદાજન્યુનું જોડાણ અને યુગ્મનજ થાય, ફલન થાય, એ બંધારણીય ઘટના કેવી છે? સરખાપણું દર્શાવે છે. પરંતુ લિંગી પ્રજનનથી ઉત્પન્ન થતી જે સંતતિ છે તેમાં જુદાપણું જોવા મળે. દાખલા તરીકે કૂતરું અને બિલાડી, તો તેનું બંધારણીય સ્ટ્રક્ચર બાહ્યાકાર વિદ્યાથી આપણે એને જોવા જઈએ તો એમાં આપણને જુદાપણું જોવા મળે છે. આ રીતે દરેક સજીવોમાં જે છે તે બંધારણીય સરખાપણું જોવા મળે, પરંતુ લિંગી પ્રજનનથી જે ઉત્પન્ન થતી જે સંતતિ છે એ સંતતિને આપણે સ્પષ્ટપણે જુદી રીતે જોઈ શકીએ છીએ. અને આ જે ઘટના છે એ નિયંત્રિત ક્રમમાં જ હોય છે. જુઓ તમે, નરજન્યુ માદાજન્યુ જોડાણ થાય, ફલન થાય, ગર્ભ વિકાસ થાય, ભ્રૂણ વિકાસ થાય અને છેલ્લે સંતતિ ઉત્પન્ન થાય. ક્લિયર? તો આ રીતે આપણે આખી ઘટના એને સમજવાની છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઘટના જે છે આખી લિંગી પ્રજનનની, એ લિંગી પ્રજનનની ઘટનાને અમુક તબક્કામાં વહેંચવામાં આવેલા છે. તો એ તબક્કાની હવે આપણે વાત કરીશું. લિંગી પ્રજનનના તબક્કા વિશે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું. તો લિંગી પ્રજનન જે છે એ લિંગી પ્રજનનને આપણે ઘટના દર્શાવવા માટે 3 તબક્કામાં આપણે એને વહેંચી શકીએ છીએ. સૌથી પહેલો તબક્કો છે જેનું નામ છે પૂર્વ ફલન ઘટનાઓ. એટલે આપણે આગળ જોયું કે નરજન્યુ માદાજન્યુનું જોડાણ પામે છે. એ જોડાણ બાદ ફલન એટલે કે ફલન પહેલાંની ઘટનાઓને જે પૂર્વ ફલન ઘટના નામ આપેલું છે. ત્યારબાદ બીજું જોવા જઈએ જેનું નામ છે ફલન, અને ત્રીજું છે પશ્વ ફલન. એટલે કે આ તબક્કાને સીધી રીતે સમજવા જઈએ અને વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ ચેપ્ટરનો. 3 તબક્કાઓ મહત્વના છે, આગળ પણ તમને કામ આવશે. લિંગી પ્રજનન, ફલન પહેલાનો તબક્કો જેને પૂર્વ ફલન ઘટના નામ આપી, ફલન પછીનો તબક્કો જેને પશ્વ ફલન ઘટના નામ આપેલી છે.
તો આ ત્રણ ઘટનાઓ વિશે આપણે ચર્ચા કરીશું. તો તેમાં સૌથી પહેલી ઘટના છે જેનું નામ છે પૂર્વફલન ઘટનાઓ. ઉદાહરણ દ્વારા આ જે ઘટના છે તેની ચર્ચા કરીએ. તો પૂર્વફલન ઘટના છે વિદ્યાર્થી મિત્રો, એ પૂર્વફલન ઘટનાને એક શોર્ટ ફોર્મમાં દર્શાવી શકીએ તો એમાં કહી શકાય જન્યુઓનું જોડાણ. થોડોક તમારા માઇન્ડમાં ખ્યાલ આવ્યો હશે કે જન્યુઓનું જોડાણ એટલે કે આ પૂર્વફલન ઘટનાઓમાં શું થતું જોવા મળે. તો પૂર્વફલન ઘટનાઓમાં આપણે પહેલાં જન્યુઓની વાત કરીશું, ઘણા અલગ અલગ પ્રકારના જન્યુઓ વિશેની માહિતી લઈશું અને એ રીતે પૂર્વફલન ઘટના પૂર્ણ કરીએ. તો તેમાં પૂર્વફલન ઘટનાની જે વાત કરી રહ્યા છે તે પૂર્વફલન ઘટનામાં સૌથી પહેલાં જન્યુઓનું જોડાણ પહેલાંનું જોવા મળે છે. પહેલાંની ઘટના પૂર્વફલન ઘટના કહી શકીએ. બરાબર. તો જન્યુઓના જોડાણ પહેલાંની ઘટના કઈ હોઈ શકે સર? તો કે જન્યુઓના જોડાણ પહેલાંની ઘટના છે તે બે છે, જન્યુ જનન અને જન્યુ વહન. જન્યુ જનન એટલે કે જન્યુઓનું નિર્માણ અને જન્યુઓનું વહન એટલે કે એને ટ્રાન્સફર કરવાનું, એટલે કે બે જન્યુઓ સુધી પહોંચાડવાનું કામ છે અને ત્યારબાદ એનું જોડાણ થાય, જે આપણે આ ઘટનામાં સમજવાનું નથી. ચલો હવે જન્યુજનન જે છે એ ઘટના વિશે આપણે ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, જન્યુજનન જે છે એ જન્યુજનન શું છે? તો જન્યુજનન એટલે કે જન્યુઓનું નિર્માણ થવાની ઘટના. તો કે આપણને ખબર છે કે જન્યુઓ કેટલા? તો કે જન્યુઓ જે છે એ બે પ્રકારના જોવા મળે. ઓકે, એમાં શું છે? તો કે નરજન્યુ અને બીજું છે માદાજન્યુ. ઓકે, આ જે બનવાની ઘટના છે તેને વિદ્યાર્થી મિત્રો આપણે નામ આપેલું છે જન્યુજનન. ખૂબ જ હવે અગત્યનો ટોપિક આગળ આવે છે કે જન્યુજનન કેવા હોય. તો ઓલવેઝ જે જન્યુઓ છે એ જન્યુઓ એકકીય જોવા મળે છે. એન પ્રકારના, જેને આપણે હેપ્લોઇડ પણ કહી શકીએ છીએ. ઓકે, તો ઇન શોર્ટ એવું કહી શકાય, મેં તમને આગળ જણાવ્યું તે મુજબ જ, કે જન્યુઓ જે છે એ જન્યુઓ એટલે કે જન્યુજનનની ઘટના છે, જન્યુઓ નિર્માણની ઘટના, એટલે તેને આપણે કહી શકીએ જન્યુજનન, અથવા જન્યુજનન એ જન્યુઓના નિર્માણની ઘટના આપણે કહી શકીએ. આમ લખો કે આમ લખો, બંને વસ્તુ સરખી જ જોવા મળે. આગળ વાત કરીએ જન્યુઓ વિશે થોડીક. વિદ્યાર્થી મિત્રો, હવે જન્યુઓની વાત કરીએ. તો કે જન્યુ જે છે એ બે પ્રકારે જોવા મળે. એક જે છે તેને કહી શકીશું સમજન્યુ, નામ પ્રમાણે કામ છે. બીજું જે છે એને કહી શકીશું વિષમજન્યુ, નામ પ્રમાણે કામ છે. આમાં જન્યુઓની વાત કરવાની છે, કેવી વનસ્પતિઓમાં, કેવા પ્રાણીઓમાં કેવા પ્રકારના જન્યુઓનું નિર્માણ થતું હોય છે, કેવા પ્રકારના જોવા મળે છે તેની વાત કરીએ. તો કે સમજન્યુ જે છે, તો કે કેટલીક લીલમાં જે જન્યુઓ છે એ જન્યુઓ દેખાવમાં સરખાપણું ધરાવે, એટલે કે આકારમાં તેઓ કેવા હોય? સરખા જોવા મળે છે. બરાબર. તો તેને આપણે નામ આપી શકીએ સમજન્યુ. ક્લિયર? એટલે કે જન્યુઓ દેખાવમાં સરખા હોય તો તેને સમજન્યુ નામ આપેલું છે. કેવી રીતે હોઈ શકે?
તેની ચર્ચા કરીએ થોડી. તો કે તેઓ બાહ્યાકાર અને દેહધાર્મિક દ્રષ્ટિએ સરખાપણું ધરાવે છે. તો તેને આપણે સમજણ્યું નામ આપેલું છે. તેના ઉદાહરણમાં આપણે લઈએ. ઉદાહરણ તરીકે 2 ઉદાહરણ છે, ક્લેડોફોરા અને બીજા ઉદાહરણમાં લખી શકીએ યુલોથ્રિક્સ. ઓકે, તેની થોડીક આકૃતિ પણ જોઈ લઈએ. આગળ આપણે સમજી ગયા છે. તો આકૃતિમાં કંઈક એમ છે, આગળ મેં તમને આ આકૃતિ બતાવી હતી કે દેખાવે સરખા જોવા મળે છે. ક્લિયર? અને મેં આ શું દોર્યું? તો કે કસા. સાહેબ, જે સજીવમાં કસા જોવા મળે તો તેઓ કેવા હશે? ચલિત અને કસાધારી જોવા મળે છે. તો આ એનું એક ઉદાહરણ થયું કહેવાય. તો આ વાત થઈ સમજણ્યુંની. સમજણ્યું એટલે કે બાહ્યાકાર અને દેહધાર્મિક દ્રષ્ટિએ તેઓ સમાન જોવા મળે, સરખાપણું ધરાવે છે. તો તેને સમજણ્યું નામ આપેલું છે. આગળ વિષમજન્યુ. તો વિષમજન્યુની વાત કરીએ તો કે લિંગી પ્રજનન કરતા મોટાભાગના બધા સજીવો ઉત્પન્ન થતા બંને જન્યુઓ બાહ્યાકાર, વિદ્યા અને દેહધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ સ્પષ્ટ રીતે આપણે ભિન્ન જોઈ શકીએ છીએ. કઈ રીતે? તો કે જે પણ મોટાભાગના સજીવો કે જેઓ લિંગી પ્રજનન દર્શાવે છે એ લિંગી પ્રજનન કરતા સજીવોમાં બાહ્યાકાર અને દેહધાર્મિક દ્રષ્ટિએ પરીક્ષામાં પૂછે તો આ રીતનું આપણે લખવું પડે. દ્રષ્ટિએ ખૂબ જ ભિન્નતા જોવા મળે, એટલે કે અલગપણું જોવા મળે છે. ઓકે, ભિન્નતા જોવા મળે છે. હવે એમાં તેથી તેને આપણે વિષમજન્યુ નામ આપીએ છીએ. 2 ઉદાહરણ દ્વારા તમને વિદ્યાર્થી મિત્રો હું સમજાવીશ. તો તેના એક ઉદાહરણમાં આપણે લઈએ ફ્યુકસ લીલ. જો વિદ્યાર્થી મિત્રો, આગળ મેં તમને કીધું સમજન્યુ, તો તેમાં લીલ લેવી જરૂરી નથી કે બધી લીલમાં સમજન્યુ જ હોય. અમુક લીલ છે તેમાં ધારો કે ફ્યુકસ, તો ફ્યુકસમાં આપણે જોવા મળે છે વિષમજન્યુ. તે જ રીતે બીજું ઉદાહરણ છે મનુષ્ય. તો તેમાં મનુષ્યમાં 2, એક અંડકોશ અને બીજો શુક્રકોશ. થોડી ચર્ચા કરીએ તેના વિશે. આજે જણાવું છું તે યુલોથ્રિક્સની વાત થઈ. જોઈ શકો છો તમે યુલોથ્રિક્સમાં ખૂબ જ ડિફરન્સિએશન, નરજન્યુ અને માદાજન્યુમાં કેટલો ફરક છે. ક્લિયર? તે જ રીતે મનુષ્યની વાત કરીએ. આ થયું ફ્યુકસ લીલ નામ છે આનું. એના નરજન્યુની વાત કરી. ત્યારબાદ છેલ્લે મનુષ્યનો અંડકોશ. અને આ જે છે એ મનુષ્યનો શુક્રકોષ. આંતરિક અને બાહ્યાકાર દ્રષ્ટિએ ખૂબ જ ડિફરન્સિએશન જોવા મળે છે બંનેમાં. તેથી આ જન્યુઓને આપણે વિષમજન્યુ તરીકે ઓળખી શકીએ છીએ. થોડીક બીજી ચર્ચા કરીએ આગળ તેના વિશે. હવે તેમાં આપણે મનુષ્યની વાત કરતા હતા. એમાં નરજન્યુ અને માદાજન્યુ, અંડકોષ અને શુક્રકોષની. તો તેમાં નરજન્યુ જે છે એ નરજન્યુઓ નાના અને
વધુ સક્રિય અને માદાજન્યુઓ જે છે જેને આપણે અંડકોષ તરીકે ઓળખીએ છીએ એ માદાજન્યુઓ મોટા અને ઢીલા જોવા મળે છે. તો આપણે આગળ એક ઘટના જોઈશું કે નરજન્યુ એટલે કે શુક્રકોષ છે તે માદા જન્યુ એટલે કે અંડકોષ સુધી પહોંચવાનું કાર્ય કરે છે. નરજન્યુ જે છે એ નરજન્યુ જે ચલપુજન્યુ પણ કહેવામાં આવે. આગળ મેં તમને આકૃતિ બતાવી તો એ આકૃતિમાં એક કસા જેવી જે શુક્રકોષમાં નીચે ભાગ જોવા મળતો હતો જેના દ્વારા એ શું કરે છે, ચલન કરી શકે. તેથી તેને આપણે શુક્રકોષ નામ આપેલું છે. તે જ રીતે માદાજન્યુ જે છે એ માદાજન્યુ કસા ધરાવતા નથી, તેથી તેને અજલજન્યુ પણ કહી શકીએ અથવા તેને અંડકોષ પણ કહી શકીએ છીએ. આગળ વધીએ. જન્યુઓ જે છે વિદ્યાર્થીઓ, એ જન્યુઓ હંમેશા મેં આગળ તમને કીધું કે કેવા હોય તો કે એકકીય જોવા મળે છે. પરંતુ પિતૃપેઢી વનસ્પતિની વાત કરીએ થોડીક, તો કે વનસ્પતિની અંદર આ બધું તમને એમસીક્યુમાં કામ એવું છે કે વનસ્પતિની અંદર જે પિતૃપેઢીનો વનસ્પતિનો દેહ છે, પિતૃપેઢીનો વનસ્પતિનો દેહ એ પિતૃપેઢીના વનસ્પતિના દેહમાંથી જે જન્યુઓ ઉત્પન્ન થાય છે એ જન્યુઓ એકકીય પણ હોઈ શકે યા દ્વિકીય પણ હોઈ શકે. સમજો આ ખાસ અને ખાસ ત્રિઅંગી જે વનસ્પતિ છે એ ત્રિઅંગી વનસ્પતિમાં વસ્તુ જોવા મળે. વિદ્યાર્થી મિત્રો, પિતૃપેઢીની વાત કરી છે. તે પિતૃપેઢીના વનસ્પતિનો દેહ એટલે કે પિતૃપેઢીમાંથી જ જે જન્યુઓ ઉત્પન્ન થાય છે એ એકકીય પણ હોઈ શકે છે યા દ્વિકીય પણ હોઈ શકે છે. હવે એકકીયની વાત કરીને અહીંયા તો કે એકકીય પેઢી ધરાવતા જે એકકીય જન્યુઓ ધરાવતી પેઢી છે તે હંમેશા કેવા વિભાજન દ્વારા તો કે સમવિભાજન દ્વારા જ જન્યુઓ ઉત્પન્ન કરે છે. ઓકે. તે ઉપરાંત સમૂહની વાત કરીએ તો તે સમૂહ આપણે પહેલા લઈશું મોનેરા, ફૂગ, લીલ અને દ્વિઅંગી વનસ્પતિઓ સુધીનું સમાવિષ્ટ. આ બધામાં જે સજીવો બધા જમાં સજીવો જે સમાવિષ્ટ છે તે બધા જ સજીવો જે છે એ સજીવો એકકીય વનસ્પતિ દેહ ધરાવે છે. ક્લિયર? એકકીય વનસ્પતિ દેહનો મતલબ તમે સમજી ગયા છો કે શું કહેવા માંગુ છું કે એકકીય જન્યુઓ જેવું નિર્માણ કરે છે. પરંતુ આના સિવાય જે રહ્યું તે ખાસ વનસ્પતિની વાત કરું છું. ત્રિઅંગી મેં તમને આગળ જણાવ્યું આનામાં કે દ્વિકીય કોનામાં જોવા મળે, ત્રિઅંગી, અનાવૃત બીજધારી, આવૃત બીજધારી, અને મોટાભાગના પ્રાણીઓનો પિતૃદેહ તે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કેવો તો કે દ્વિકીય હોય છે. કોનામાં? મોનેરા, ફૂગ, લીલ અને દ્વિઅંગી વનસ્પતિમાં પિતૃદેહ જે છે એ એકકીય વનસ્પતિ દેહ ધરાવે છે અને ત્રિઅંગી, અનાવૃત, આવૃત અને મોટાભાગના પ્રાણીઓમાં ધરાવતો જે પિતૃદેહ છે એ પિતૃદેહ એક દ્વિકીય જોવા મળે છે. ઓકે. અને
એક બીજી વાત, ટોપિક પૂરો કરતા છેલ્લી વાત, તો કે જે એકકીય છે, એકકીય વનસ્પતિ દેહ ધરાવે છે વિદ્યાર્થી મિત્રો, એકકીય વનસ્પતિ ધરાવતા જે છે એ સમવિભાજનની ઘટનાથી ઉત્પન્ન થાય છે. અને એક બીજી ઘટના, તો કે આ જે સજીવ દેહ ઉત્પન્ન થાય છે તે અર્ધીકરણની ઘટના દ્વારા ઉત્પન્ન થાય છે. અને ત્યારબાદ અર્ધીકરણની ઘટના દ્વારા ઉત્પન્ન થયેલો એકકીય પ્લસ એકકીય તેનાથી દ્વિકીય દેહ ઉત્પન્ન થઈ શકે છે. એટલે એવું કહી શકાય કે અર્ધીકરણના અંતે એક જ જૂથના રંગસૂત્રો દરેક જન્યુમાં સમાવેશિત હોય છે. મેં તમને જે એન ની વાત કરી એ એન શું છે, તો એન બરાબર એક જ જૂથના રંગસૂત્રો દરેક જન્યુમાં સમાવેશિત હોય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ વાત સંપૂર્ણ રીતે આપણે પૂર્ણ કરી પૂર્વ ફલન ઘટનાઓની વાત. આગળ જોઈશું આપણે કે તેમાં સજીવોમાં લિંગીપણું કેવું હોય છે તેની ચર્ચા કરીએ.